સુરત મનપા દ્વારા નાસિરનગર ડિમોલેશનમાં ઘરવિહોણા થયેલા અસરગ્રસ્તોને હાઈકોર્ટની ટિપ્પણી બાદ અસરગ્રસ્તોને ત્વરિત ભરીમાતા કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા કરી આપી છે. સુરતના કતારગામ દરવાજા નજીક આવેલી નાસિરનગર વસાહતમાં થયેલા ડિમોલેશન બાદ અનેક પરિવાર ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા. અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે મનપાએ કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ કે જાણ વગર બુલડોઝર ચલાવી તેમના મકાનો તોડી પાડ્યા. મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા કોર્ટ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર આકરી ટિપ્પણી કરી આગામી સોમવારે તમામ સંબંધિત દસ્તાવેજો સાથે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટની ઝાટકણી બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું. ઘરવિહોણા બનેલા પરિવાર માટે ભરીમાતા કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વસવાટની વ્યવસ્થા કરવામાં આવી છે. મારું નામ સાબિર ખાન છે. અત્યારે આપણે કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા આપી જાય છે 28 દિવસ પછી. આ મહાનગરપાલિકા કતારગામ ઝોનથી લેટર આવેલો હતો અમને કાલે રાત્રે કે તમને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા આપેલી છે, પણ અહીંયા અમે આવ્યા ને સિવાય છતની બીજી કોઈ સુવિધા અહીંયા દેખાતી નહીં. કેમ કે અહીંયા ટોયલેટો છે, એમાં પાણી નથી છે, ટોયલેટોના નળ તૂટેલા છે, અને પછી અહીંયા પાથરવાનું કોઈ વસ્તુ નથી. એટલી વધારે ગંદકી છે. હવે માણસો કઈ રીતે રહે એમાં? કેટલા પરિવારો અત્યારે અહીંયા 80% લોકો અહીંયા અત્યારે હાજર છે. તો શું કહેશો આ બાબતે? તમને જે સુવિધા નથી સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે અમને માંગ છે કે જે રીતે અમે અમારી તો એક જ માંગ છે જે છે કે અમને ઘર આપી દો, અને બીજી વસ્તુ તમે અત્યારે રહેવાની જગ્યા આપી તો અહીંયા સગવડ તો તમે આપો. કોઈ માણસ અમને જોવા માટે અત્યારે લગીને આવ્યો નહીં, SMCથી નથી આવ્યો, કોઈ નથી આવ્યો. પીવાનું પાણીની વ્યવસ્થા નથી કરેલી છે. ત્યાં અમે લોકો હતા ને ત્યાં NGO વાળા અમને બહુ હેલ્પ કરતા હતા. ચા પાણી નાસ્તા જમવાનું બપોરે સાંજે બધી વ્યવસ્થા અમને ત્યાં હતી. અહીંયા કોમ્યુનિટી હોલમાં ખાલી છત આપેલું છે, અમને બીજી કોઈ વસ્તુ આપેલી નથી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.